શબ્દો ધ્યાન રાખજો. દીકરીએ શું કીધું કે બાપુ મારા માટે જે પણ લાવો વાસણો લાવશો ને એમાં ના તો તમારું નામ લખો કે ના તો મારા ધણીનું નામ લખો તો ખાલી મારું નામ લખજો. આજે છે દીકરીને જોયું લગનિયા લેવાય જાણ જાય ત્યારે કેવા ગીત ગવાય. ઢોલી રાતો અજ જબ પ્યાલાડી. આવા ગીત ગવાતા ને પહેલા, અત્યારે દીકરીઓ ભૂલી ગઈ વાત. હાલો હવે દેશ અરે પરણ્યા એટલે તમે પ્યારા લાડી એ હાલો હવે દીકરી જવાનમાં શું જતી હોય. અરે ઉભયા તો અરે માંગો મારા હવે દાદા પાસે થોડી શીખાજો. ત્યારે સાસર પક્ષ શું કહે છે? અરે હવે શીખો લાગી ચાલો હવે દેશ અને આ વરોડા લગનિયા લેવાય અને દીકરી સાસરે વડાવી દેવાય. સાસરિયામાં જાય એટલે એની નણદી શું કહે બાબા દીકરીને ટકોર કરે. વાસણમાં ખાલી નહોતો એના ધણીનું નામ, નહોતો એના બાપનું નામ, ખાલી એમને જ નામ લખીને આવી એટલે ઠઠ્ઠો આપે. આ પહેલાની નણદો બની ગઈ, અત્યારની નહીં બનતા હોય. ત્યારે એ દીકરી જવાબમાં શું છે? આપણા ઘરમાં કોઈ પ્રસંગ આવશે, આ વાસણમાં જ્યારે ચૂલા પર ચડશે અને એ વાસણ ઉપર જ્યારે નામ લખાય એના પર કીચડ ઉછળે ને એવા કાર્યો મારે કરવાનું કાવા. ના તો મારે પિતાજી નીચે જોવું પડે કે ના તો મારા પતિએ નીચે જોવું પડે. ગઈકાલે તમને કીધું ને કે દીકરી બે ગુણને તારે. આવા પ્રસંગ આવી જાય. હવે થોડી વારમાં પિતૃદેવની આરતી કરીએ ત્યારે કેવું અને ગાવ રાતોની રાતો વીતી જાય પણ જાગરણ કરવું અને આપણા માટે 6-7 કલાકની નિંદર લેવી જોઈએ. કેમ કે ખાટલા જેવું થઈ જવાય અને એની પાછળ આપણે કરવામાં અને કરવામાં ના હોય તો માં લક્ષ્મી જ ઉઠી જાય. અને હવે જમાનો આવી ગયો કાળનો એટલે નહીં કાપવાનું કાપી દે. દવાખાનામાં જઈને એટલે ઓપરેશનનું માંગ આવી જાય અને આપણે રાજી થઈ જાય ઓપરેશન કરવા. પણ આ કાળ જે સીમિત છે ને ઓપરેશન પૂરતો પછી એની ટ્રીટમેન્ટ તો એ લોકો આપણી ચાલુ કરે અને આ ટ્રીટમેન્ટ ચાલુ થાય